લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ અને દબાણ દૂર કરવાની ઝુંબેશ વધુ સક્રિય બનાવવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના અનુસાર તમામ અધિકારીઓને સવારના ફિલ્ડ વિઝિટ દરમિયાન જાહેર માર્ગો ઉપર ગંદકી ફેલાવનાર તેમજ દબાણ દૂર કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે। આ અભિયાનના ભાગરૂપે કિશનવાડીથી યાકુતપુરા રોડ ઉપર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એસપી મોટર્સ નામની વ્યાવસાયિક સંસ્થા દ્વારા જાહેર માર્ગ ઉપર મોટા પ્રમાણે વાહનો અને સામગ્રી રાખી દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પાલિકા તંત્રએ સ્થળ ઉપર જ કાર્યવાહી કરીને સંચાલક સામે 50,000નો દંડ વસૂલ કર્યો હતો। ઉપરાંત માર્ગ ઉપરથી દબાણ તાત્કાલિક દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી। પાલિકાના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો નોટિસ છતાં માર્ગ પરનું દબાણ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટોઈંગ કાર્યવાહી હાથ ધરી વાહનો જપ્ત કરવામાં આવશે। સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાને જાળવવા માટે આવા દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7-7:30 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે। તેના ભાગરૂપે આજ રોજ અમે સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા। તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, આસિસ્ટન્ટ કમિશનર, રોડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને 50,000 રૂપિયાનો દંડ વસૂલ કરેલ છે સ્થળ પર। ચોક્કસથી તેઓને દબાણ જે પેનલ્ટી છે વસૂલ કરવામાં આવી છે અને દબાણ દૂર કરીને આજની દિવસમાં નોટિસ આપી છે। આજના દિવસમાં જો દબાણ નહીં દૂર થાય, તમામ 11 વ્હીકલ એને મૂકી રાખેલા હતા, એ નહીં દૂર થાય તો કાલે ટોઈંગ કરીને મેં કોર્પોરેશન જમા લઈ લેશે।